મિત્રો દેશી લાઈફ માધવરમાં આપનું સ્વાગત છે ને ફાઇનલી આપણે બધું જીરું પાઈ દીધું છે કારણ કે 4 નંબર ને 7 નંબર ને સુરભી 11 ને બધું પાવાનું જ હતું અને થોડુંક વાતાવરણ એમ થયું હતું કે સહેજ તાપમાન આવી ગયું છે એટલે વાંધો નથી ને કે અતિ ઠંડી હોય ને તો જીરાને પિયત આપો ને એટલે જાંબુડિયું થવાનું પૂરેપૂરી શક્યતા રહીએ તો એવું કંઈ છે નહીં. તમને પાયા પછી આની કેવી રોનક છે ને એ એક ફેરે બતાવું કારણ કે અમુક ટાઈમે જીરું પાણી ભરાઈ નલતું હોય ને એટલે પાયા પછી પડી જાય, પાછું ઊભું થતા હે ને 2 થી 3 દિવસ એને વાર લાગે પણ થઈ જાય એનાથી કંઈ બીવાનું હોય નહીં. અને થોડુંક ઠંડીનો રાઉન્ડ છે આવ્યો છે પણ ક્યારેક તવ્યું પડે ને ક્યારેક ઠંડી છે એટલે વાંધો નથી ને આપણી જમીન છે ને એકદમ કાંકરિયાર છે એટલે બહુ પાણી નડતરરૂપ નહીં થાય, પણ જ્યાં ઠાઠા ભરાણા હોય ને ત્યાં થોડું ઘણું સાઈડ ઇફેક્ટ થાય. પછી ત્યાંથી લીલો હુકારો ને પીરો હુકારો ને ચાલુ થાય. પાયા પછી કેવી રોનક છે ને એ બતાવું. પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો. જો મિત્રો આ છે સુરભી 11 બરાબર. આને પાયું ને એને 24 કલાક ઉપરનો ટાઈમ થઈ ગયો, 36 કલાક જેવું થયું છે, ઊભું થઈ ગયું છે. અને અમુક ટકા છે ને જો આ કાલે પાયું હે આમાં હે ને હજી જો આ છોડવા પડેલા છે, જ્યાં પડી ગયા છે આ બધા પડેલા છે, આને વાર લાગે ઊભું થઈ જાય. અને આમાં એ છે એવું નથી, અમુક ટકા જ રહ્યા હવે પડેલા, કારણ કે અમુક ટકા જે પાંદ હોય ને જીરાનું પાંદ એ જમીનમાં અડી ગયું હોય ને એમાં કાપી ચડી ગઈ હોય ને તો એ છોડવાને ઊભું થતાં થોડુંક વાર લાગે, પણ નક્કર કાંઈ વાંધો ના આવ્યો, કાયદેસર આરામથી ઊભું થઈ જાય. અને પાણી થોડુંક હોય ને એવું લાગે ને તો ધીમું રાખવાનું. આપણે એક આમાં ભૂલ થઈ ગઈ છે, પારા છે ને હાવ આપણા ઝીણા છે, આપણે પડું કમ્પ્લીટ રેવલ કરેલું છે ને એટલે આપણે એમ થયું કે પારા ઝીણા છે ને તો હાલશે, કંઈ વાંધો નહીં આવે. પણ પારા ઝીણા છે, જમીન રેવલ છે, પાણી ભરાતું હાલે છે અને પાણી આપણી મોટર છે ને થોડુંક વધારે કાઢે છે એટલે ક્યારે ફૂટવાનો પ્રશ્ન આજુ વખતેથી જ આવી ગયો. તો હવે તો આના પછીનું પાણી પાહું ને એમાં તો જીરું ઓટ મારીએ એટલે એ એક પ્રશ્ન થાય. અને આપણો અહીંથી જે બિયારણનો ફોલ્ટ આવ્યો ને એ અહીંથી એટલા એરિયામાં બિયારણનો ફોલ્ટ છે, આ થયું છે પારવું અને આ છે ટોપ 10 ઘાટું કમ્પ્લીટ. આ એક થેલી આપણે પાછળથી વાવી હતી ને એ કમ્પ્લીટ ઉગી ગયું છે અને આમાં 50% જેવું ઉગાવો છે. પણ આમ જોઈને તો કંઈ વાંધો નથી, કમ્પ્લીટ જ થાય. પણ થોડુંક આ જીરું જોઈને એટલે આ જીરું ના ગમે, કારણ કે આ ઝાડવું થાય, પારવું હોય તો ઝાડવું થાય અને ઝીણું ઘાટું હોય તો ઝીણું હરાડી થાય. એટલે જીરામાં કંઈ એટલો બધો ડિફરન્સ નથી આવતો, પણ જોતાં ઘણો ફેર પડી જાય કે અહીંથી આપણે બીમાં ઘણી નુકસાની આવી. આ એટલા પાટડા છે, 6 પાટડા, એ એક થેલી નોખી વાવી હતી એના કમ્પ્લીટ 80-90% ઉગાવો આવ્યો છે, આમાં 50% ઉગાવો આવ્યો છે. એટલે આમાં થોડોક એવરેજમાં ફેર તો રહેશે જ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.